કોલકાતામાં સીબીઆઈ અને પોલીસ વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા। કેન્દ્ર સરકારના વિરોધમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉતર્યા ધરણા પર। આજે સીબીઆઈ સુપ્રીમ કોર્ટમાં જશે। અલ્પેશ ઠાકોરની એકતા યાત્રા આજે ગાંધીનગર જિલ્લામાં સાંજે 6 કલાકે ડભોડા ખાતે એકતા યાત્રાનું થશે સમાપન। संसदના બજેટ સત્રનો બીજા દિવસે બંને સદનમાં હંગામાની શક્યતા। વિપક્ષ અલગ અલગ મુદ્દે સરકારને ઘેરવાના કરશે પ્રયાસ। અમદાવાદમાં હાર્દિક પટેલની આગેવાનીમાં મળી પાસની બેઠક। 10% સવર્ણ અનામત પર ચર્ચા। મોરબીમાં 300થી વધુ સ્વનિર્ભર શાળા આજથી ફરી શરૂ થશે। શાળા સંચાલક સામે એટ્રોસિટીના કેસમાં કલેક્ટર મધ્યસ્થી બનતા શાળા સંચાલક મંડળે હડતાળ સમેટી। પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે બીજું શાહી સ્નાન। 40 ઘાટો પર સ્નાનની વ્યવસ્થા કરાઈ। આજે વિશ્વ કેન્સર દિવસ। રાજ્યભરમાં વિવિધ જગ્યાએ કેન્સરની જાગૃતિ માટે કાર્યક્રમો અને સેમિનાર યોજાશે।